લે દાદા સોફે બે ગયા કે હું હાસતો. સારું કર્યું દાદા તમે સોફે બેઠા ઈ. હવે તમે છે ને સોફે જ બેસજો. તમે ઉષા સડીને ઊભા હો ને ત્યાં અમારે આમ ઊંસું જોઈને જોઈને ડોકી દુખવા માંડે છે, ડોળા દુખવા માંડે છે. અને અમારે બધું પૂછવાનું તો એમ પૂરું ન થાય કલાક સુધી. એટલે છે ને તમે સોફે જ બેસજો હવે રોજ. હો દાદા. હવે હું સોફે બેસીશ, પણ મને ઉપર ઊભું રહેવું ગમતું હતું. આજ તારી બા ખીજાણી મને. એ કે હું ત્યાં રોજ ઉઠીને સાડું કે સડીને ઊભા હો, અહીં સોફે બેસતા હો, ગુડાતા હો. તે પછી મેં કીધું લઈને આ સોફે બેસી જાઉં. હા ઓ દાદા, તમે અહીંયા સોફે બેહો ને તો મારે સારું પડે. એક તો હું ઝીણી એવી અને હું તો ઊંચી ડોકી કરીને થાકી જાઉં છું. મારી ડોકી દુખવા માંડે છે. સારું કર્યું આજથી તમે સોફે બેઠા. હવે રોજ તમે સોફે જ બેસજો હો દાદા. તેમી બટા પાછા ઘરના બધા કામ કરી નાખ્યા છે ને, પછી અહીં આવ્યા છો ને મને ખબર છે તેમ શું કામ આવ્યા છો. તેમ તાર દાદા વાતો કરવા તો આવ્યું હોય મને ખબર હોય. બધા કામ કરી નાખ્યા છે ને બટા, નકર પછી પાછા કમળાવો ખીજા હે. ના ના ઓ બા ખીજાય એવું કઈ રેવા જ નથી દીધું. આજ તો બધા કામ કરી નાખ્યા છે. આ કામ નથી કર્યું એમ નહીં, એટલે એ કઈ કઈ જ નહીં શકે. બધા કામ કરીને જ આવીશું. અને આમે તે ઈ તો વહી ગયા છે સૈતાબાન ઘરે બેહવા, એને બેનપણી ઘરે. ત્યાં તો કેટલું બેહે એ તમને ખબર જ છે. બપોર થાહે તો એ નહીં આવે, ફોન કરશું તો એ ઘરે ખાવા આવશે. એટલી વાતો એ બેન ભેગી થઈ હશે. હમણાંથી ગયા નથી ને તે કઈ ટેન્શન જ નથી આજ. જો બે ગુડાણ્યું છે ને અહીંયા, મને ખબર જ હતી આ બે ન્યા સિવાય ક્યાંય નહીં હોય. દાદાને પાસે જ ત્યાં બેસી ગયું છે. તમને બેને તો છે ને જ્યારે ગોતવું હોય ને તે પેલા દાદાને ગોતવાના. દાદા હશે ને ત્યાં આ બે હશે એમ સમજી જ જવાનું. બીજો કઈ કામ ધંધો જ નહીં તમારા બેને તો. તે પણ જીગલી બેન, તારે કામ ધંધો હોય તો તું કઈ ને, તને કોણ અહીંયા હામ દેશે અહીંયા આવવાનું. દાદા બેઠા છે ને અહીંની ભલે બેઠ્યું અમને ગમે છે તો એને અહીંયા આવી છે બધી વાતો કરવા. તું તમ તાર કામ કરીને. હા લે નાનકુડીની, હું કેથી કામ કરું? હું કઈ થોડીક આ ઘરની કામવાળી છું? હાલી નીકળી તે એટલે મને કહેશે તું કામ કરીને. એ ભાઈ બાધોમાં બે એકેયને કાંઈ કામ કરવાનું નથી. બધા ઘરના કામ આજ મેં કરી નાખ્યા છે. એક કામ બાકી હોય એવું ન બને, બરાબર? એટલે કઈ એવી ચિંતા કરો માં. સાના માના ઉભા રહ્યો શાંતિથી આવ્યો. આજ તો દાદાને પેલો સવાલ હું કરીશ. તેમ બે પેલા ન બોલજો કાંઈ હો. સાની માની ઊભું રહેજો. ના હો સાની માની તો તું જ ઊભી રહેશે. પેલા હું આવી છું એટલે હું પૂછીશ. તું ભલે પેલા આવી, રોજ તો તું ધની ભાઈ બી આવી જાવ છો પણ તેની બધું પેલા પૂછવા માંડો છો. મારો તો વારો જ નથી આવતો. હું પેલા પૂછીશ આજ તો. તારે નહીં પૂછવાનું, તું ભલે પેલા આવી હોય. કે રોજ તું વેલા આવી જાતી હો, તું કઈ કામના ભડીકા નથી ભાંગતી. મલકનો વહીવટ કરવા બેસે છો તો પછી કેથી તું અહીંયા આવી? ને કઈ કામ કરતી હોય ને એમ ભાઈ અહીંયા આવી ગયું હોય એવું નથી બનતું. બોલતી જ નહીં કાંઈ. તારી જેવું કોણ થાય? તું મારી મોટી બેન છો તે તું પૂછાસ. આજ તારો વારો તો પેલા. હે દાદા, તેની કેથા સ્વર્ગમાં રસોઈયો છે. અહીંથી હમણાં એક મરી ગયેલા હતા ભાઈ આવ્યા છે ત્યાં. અહીં પૃથ્વી ઉપર રસોઈ કરતા. ત્યાં તેમ બધા એને રસોઈ કરવા રાખ્યા છે ને, એ તેની વાત કરતા હતા. તો રસોઈ તો ઈ બનાવે ને તેમ બધા મદદ કરો ને એમ કરીને બનાવો. તો તમે બધા ખાવા બેહો તો તમને પીરસવા કોણ આવે? નરક લોકમાંથી કોઈ આવે પીરસવા? ના, પીરસવાનું કાંઈ ન એવું હોય. એમ બધા કઈ લાઈનમાં ન બેઠા હોય. બુફે જમવાનું હોય, હાથે લઈ લેવાનું છે ને જે જમવું હોય જેટલું ખાવું હોય એટલું. એમ બધું મૂકી દીધું હોય ત્યાં બાકડા ઉપર. એટલે પછી ત્યાંથી બધા હાથે લઈને ખાય. બુફે હોય અમારે તો જમવાનું. તો હાથે લઈને જમવાનું હોય તો ટાઈમ ન પડી જાય? કોક વધારે લઈ લે, કોક ઓછું લઈ લે, એવું ન થાય? ના ત્યાં સ્વર્ગમાં ન ટાઈમ પડે. એ ટાઈમ પડી જાય તે સામે અઠવાડમાં ખાવાનું હતું ને નરકમાં, ત્યાં ટાઈમ પડી જાય તે ક્યારેક. એમ તો રોજનો ન્યાય ટાઈમ પડતી, પણ ક્યારેક એવું બને એમ કહેતા બધા. અને અહીં સ્વર્ગમાં તો છે ને બહુ ઝાઝું બનાવેલું હોય, કોઈ જ ટાઈમ જ ન પડે.
હમુનું વધે નહીં, પછી બધું ભેગું કરી નરક લોકમાં જવા દે. હે દાદા, અહીંયા સ્વર્ગલોકમાં તેમ બધા જમતા હોય તો તેમ કેતા નરકલોકમાં બધા પશુ ને પંખી ને બધા હારે ખાવા બેઠા હોય. એ સ્વર્ગમાં કેમ હોય? હારા કરમ વાળાય તે હશે કેમ સ્વર્ગમાં તે? તો તમે નીન બધા હારે ખાવા બેહો કે અલગ અલગ બેહારે સ્વર્ગમાં? ના ના, સ્વર્ગમાં તો એવું કંઈ હોય નહીં હારે બેહવું કે અલગ બેહવું કેમ. જેને જેન્યાર ભળે એનાર બેહારે. અમુકને વળી કૂતરા ગમતા હોય પાળેલા તો વળી એને પાળી લે ન્યા, પછી એને હારે ખાવા બેઠા હોય. કોકને મીંતરા ગમતા હોય તો એનાર બેઠા હોય. કોકને કોઈ ન ગમતું હોય તો પછી પાછા એ એકલા બેઠા હોય. એવું બધું હોય ને. હે દાદા, નરકલોકમાં તો તેમ કેતા કે કાંઈ ત્યાં કોઈ વાણંદ કે કોઈ પાર્લર કે એવું કાંઈ ન હોય, વાળ કાપા કે કાંઈ, એટલે બધાને વાયતું વણાઈ જાતી ને એવું બધું થાતું વાળમાં. તો અહીંયા સ્વર્ગલોકમાં પાછા હોય? તે મને સવાલ કર્યો ને તે મને દાંત આવે છે. મને પેલાનું યાદ આવી ગયું છે. નાની, કેમ દાદા, તમને દાંત કેમ આવે છે? શું યાદ આવી છે તમને? એ સ્વર્ગલોકમાં એક ભાભો આવ્યો તો વહી ગયેલો. અહીંથી હારા કરમ કર્યા હશે તેને સીધા સ્વર્ગમાં મોકલ્યા હતા. તે એકવાર મેં કીધું કે મારા વાળ કપાવા પડે એવા થઈ ગયા છે. તે એ ભાભો કે મને આવડે છે, લાવો હું કાપી દઉં. તે એ તો બેહી ગયો હજાયો લઈને. મેં કીધું આ હજાયો કેમ લીધો? તો કે મને અહીંથી કટિંગ કરતાં સારું ફાવે છે એમ. એટલે વાળનું કટિંગ તો એને કાતરથી કર્યું ત્યાં, પણ પછી અહીં ફરતા મને કપાળમાં ત્યાં બધે હજાયો ફેરવતો હતો. તે મને આવી શીખ આવીને તે સીધો માર નેણ એક ઉડાડ નાખ્યો. તો અત્યારે તો તમારા નેણ કાળા ભમર જેવા દેખાય છે ને દાદા? એ તો બટા નવો નેણ આવ્યો, માઇન્ડ આવ્યો મારો નેણ. કે તમને જોઈને કોઈ દાંત ન કાઢતું દાદા? એક નેણ નહીં, કેવા લાગતા હો તમે? કાઢ્યા હતા પહેલી વાર જોઈને તો બધાને બહુ મારા મોઢું જોઈને દાંત આવતા હતા. પછી તો હું એક મશની ઓલી પેન્સિલ આવે ને એ રાખતો, તો એનાથી રોજ લીટો એવો મશનો તાણી લેતો. માઇન્ડ પછી નેણ આવ્યો ત્યાં સુધી મારે એમ કરવું પડ્યું. ત્યાં કંઈક દિવેલ નહોતું મળતું, દિવેલ મળતું હોય દિવેલ સોંપડ્યું હોત તો જલ્દી આવી સાત. હા, મને ખબર છે ને, દિવેલ જ લગાવતો. એમના દૂતો પાસે મગાવ્યું હતું, લાવી દીધું હતું એને શીશી ભરીને. હે દાદા, ત્યાં સ્વર્ગમાં તમને બધા એમ કે ઢોલિયા મળે ને આ મળે ને એવું મળે ત્યાં તમને હુવા હાટું બધાને? મળે ને, ખાટલાય ઘણા હોય ને ગાટલાય ઘણા હોય. જેમાં હુવું હોય એમાં હુઈ જાય. ગાટલામાં હુવું ફાવતું હોય ગાટલામાં હુઈ જાય. ખાટલો ગમતો હોય એમ ખાટલામાં હુઈ જાય ઢાળી. તો દાદા ત્યાં લાઈનો થતી હશે ને? ઘણા બધા આવેલા હશે ને સ્વર્ગમાં? હા હો, આખું મેદાન ભરાઈ જતું. મેદાનમાં હુવા વહી જતા એમ. મેદાન આખું ભરાઈ ગયું હોય ઠાહો ઠાસનું. સ્વર્ગમાં તો ઘણા હતા. બસ હાલો, હવે આજની વાતો પૂરી કરો અહીંયા. હવે કઈ કામ ધંધો સડી બપોર થઈ ગયા. બીજી હવે દાદા હારે કાલ વાતો કરશું. લ્યો, મારા ફ્રેન્ડ હારે, મારા સબસ્ક્રાઈબર હારે થોડીક વાત કરી લઉં. આજ તો ધમી ભાભી મારે કેવું છે, મને કેવા દે ને આજ. હા, તે તેમી વાતો કરો. લ્યો, ધમી ભાભીનો વિડીયો જોવા વાળા બધા ફ્રેન્ડને હું રિક્વેસ્ટ કરું છું કે ધમી ભાભીનો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જેટલા જોવો છો એ બધાને વિનંતી કરું છું કે સબસ્ક્રાઈબ કર્યા વગર આગળ નહીં વધતા, તો તમને આગળના વિડીયા પણ જોવા મળશે અને આનાથી પણ વધારે મજા આવે એવા વિડીયા હજી બહુ બધા બનાવવાના છે. પણ જેમ સબસ્ક્રાઈબર વધે એમ વિડીયા બનાવવાની અમને પણ મજા આવે અને તમને પણ જોવાની મજા આવે. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો.